અમે લોકો અહીંયા પહોંચી ગયા હતા. એના પછી અમે લોકોએ ફોટોગ્રાફી કર્યા હતા. સ્ટેચ્યુ અમે જોયું હતું. એના પછી મેડમ અમને સમજાવતા હતા, જેમ કે જે હિસ્ટ્રી હતી ને એ હિસ્ટ્રી પ્રોપર અમને સમજાવતા હતા, કેમ કે અમારા મેડમ બહુ માઇન્ડેડ હતા અને એ અમને સારી રીતે સમજાવતા હતા બધાને. અને પછી અમે લોકો અંદર ગયા હતા જોવા માટે સ્ટેચ્યુ. એમના જે વસ્તુ જ્યારે જે જમાનામાં થયું હતું એ બતાવતા હતા. અને આ જે જેલ હતી એ નોર્મલ જેલ નથી, એ સેન્ટ્રલ જેલ હતી સાબરમતીની. ત્યારે એમને સાબરમતીમાં કેદ કરવામાં આવ્યા હતા. અને આ જે બુકો હતી ને એ બુકો એમને લખેલી હતી. અને આ જે આપણે સ્ટેચ્યુ દેખાય છે ને તમને, એ સ્ટેચ્યુ ઉપર તો એમને સોંગ બનાવેલું છે, એટલે રિયાલિટીનું છે, એવું કોઈ ખોટું નથી, કોઈ જે નથી. આની સ્ટોરી બહુ અંદર ડીપલી સ્ટોરી છે. એક વખત તમે જોશો ને તો જ તમને આઈડિયા આવશે, બાકી તમને આઈડિયા નહીં આવે. કેમ કે આનું વિડીયો બનાવવા માટે છે ને 10-15 મિનિટનો વિડીયો હોય ને તો જ તમે પ્રોપર આને સમજી શકો છો. તમે એક વખત ગૂગલ ઉપર સર્ચ કરશો ને ત્યારે તમને ખબર પડશે કે આની શું સ્ટોરી છે. કેમ કે અત્યારનું નથી પણ પહેલાંના જમાનાનું છે. પહેલાંના જમાનાનું એટલે 1900ની આગળ પાછળનું હશે, મને અત્યારે યાદ નથી. અને આ જે એમનું મ્યુઝિયમ બનાવ્યું હતું ને, એમને પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે. એમને બહુ બધા એવોર્ડ મળ્યા, 1-2 એવોર્ડ નથી મળ્યા. અને ત્યાં તો બહુ બધું એમના જે મ્યુઝિયમ હતું, બહુ જ આલિશાન મ્યુઝિયમ હતું, એટલું મોટું મ્યુઝિયમ હતું. અને એમનું મ્યુઝિયમમાં બધું જ જોવા જેવું હતું, બધી હિસ્ટ્રી હતી, આખી પ્રોપર હિસ્ટ્રી, એમની આખી જર્ની હતી, આખી લાઈફની. તો એક વખત તમે છે ને વિઝિટ કરવા જજો. ધંધુકામાં આવેલું છે. ધંધુકામાં બી છે અને આખરું કરીને નામ છે. એ તમે જશો ને તો તમને આઈડિયા આવી જશે કે ધંધુકામાં કોઈને પણ પૂછશો તો પણ તમને બતાવી દેશે.